मोहतरम दीनी भाइयों, अल्लाह तबारक व ताला ने આપણોને પોતાની આખરત બનાવવા માટે એક કિંમતી મોકો આલેલો છે। આ દુનિયાની જિંદગી આખરતની જિંદગીના મુકાબલામાં બહુ થોડી છે અને ફના થઈ જવાવાળી છે। આખરતની જિંદગીના બારામાં અલ્લાહને કીધું છે વલ આખિરતુ ખૈરુન વ અબકા, કે આખરત દુનિયાના મુકાબલામાં એના અંદર બહુ ખૈર અલ્લાહને રાશિ છે, બહુ અચ્છી છે એ, અને બાકી રહેવાવાળી છે। પણ આખરતની કામયાબી અને નાકામી એનો દારો મદાર અલ્લાહને આ દુનિયાની જિંદગીના રાશિ છે। એટલા માટે અલ્લાહને હર જમાનામાં પોતાના બંદો અને બંદીઓની સહી રહેબરી માટે પોતાના પેગંબર મોકલ્યા। કારણ કે દુનિયાની ઝીનત ચમક એવી છે કે અગર એના હોમે આખરત નહીં હોય તો માણસ ધોકો ખાઈ જાય। તો નબીઓને આઈને આખરત ન ખોલી, કોઈ નબીને દુનિયા નથી ખોલી। દુનિયા તો ખોલેલી છે, ઓશોથી દુનિયા હરેક માણસ જોઈ રહેલો છે, એનો નફો, એનો નુકસાન, એનો ફાયદો। પણ આખરતનો નફો નુકસાન ये અંબિયા અલીમુસ્સલાતુ વસ્સલામની રહેબરી વગર માણસ નથી સમજી શકતો। હા, અલબત્તા દુનિયાને અલ્લાહ તાલાને એક સેમ્પલ, એક નમૂનો બનાવ્યો છે કે હર બંદો, હર બંદી એને જોઈને પોતાની આખરત સોચી શકે છે, પણ અસલ તો આખરત છે। એટલા માટે કહેવામાં આવ્યું છે કે આ દુનિયા જેસે એક પુલ છે, બ્રિજ છે। જેવી રીતે બ્રિજ ઉપર સાયકલવાળો, ટેક્સીવાળો, રિક્ષાવાળો, ટ્રકવાળો, પેદલ માણસો હેડે છે, પણ બ્રિજ પર કોઈ ઠેરવાની જગા નથી, બ્રિજ ગુજરવાની જગા છે। એવી રીતે આખરત ઠેરવાની જગા છે। અલ્લાહ તાલાને કુરાનનું કીધું છે કે આખરત કરારની જગા, ઠેરવાની જગા છે। દુનિયા ઠેરવાની જગા નથી, દુનિયા ગુજરવાની જગા છે। આખરતનું જ્યાં ચેડી, જન્નતનું જ્યાં ચેડી માણસ કરોડ વર્ષ સુધી, બલકે એ જિંદગીની કોઈ હદ નથી, એની આખરતની જિંદગી પૂરી નહીં થાય। પણ દુનિયાની જિંદગી એવી છે કે દુનિયામાં આજ બચ્ચું પેદા થયું, બસ એથી એની આખરતનું સફર શરૂ થઈ ગયું અને દુનિયાની જિંદગી એને કપાવા માંડી। કઈ પૂરી થાય અલ્લાહ બહેતર જાણે, પણ પૂરી થવાની છે। એ પૂરી થવાના પહેલે પહેલે માણસ પોતાની આખરતની જિંદગી બનાવી નાખી, અને આખરતની જિંદગી બનાવવી અને જન્નત કમાવી અને અલ્લાહના હર હાલમાં રાજી રાખવા, અલ્લાહ તાલાને હર औरत, હર મર્દના અંદર એની સલાહિયત રાખેલી છે। અને પોતાના હાથે પોતાના પગો ઉપર કોળીઓ મારવી, પોતાની કબરમાં આગ, પોતાના માટે જહન્નમ, એની એ સલાહિયત રાખેલી છે। હવે એના માટે અંબિયા અલીમુસ્સલાતુ વસ્સલામની રહેબરી જરૂરી છે। બે ચીજોથી આખરત બનશે, એક ઈમાન અને એક નેક અમલ। ઈમાનના બગર તો જન્નતનો દાખલો થાય જ નહીં। અલબત્તા નેક અમાલના જરિયેથી એના દરજાત વધતા રહી, નેક અમાલથી દરજા વધશે અને ઈમાનના જરિયેથી જન્નતમાં દાખલો થાય। ઈમાન કને કહેવાય? એક તો ઈમાનના અલ્ફાઝ જે આપણે ભણીએ છીએ એ બેકાર નથી, પણ અસલ ઈમાન એ છે કે હર માણસના હૃદયમાં, હર માણસના દિલમાં એ વાત ઉતરે કે મારી હર જરૂરત પૂરા કરવા વાળી જાત
મને ઇજ્જત આલવાવાળી, કામયાબી આલવાવાળી, મારા કોમ બનાવવાવાળી, મને તંદુરસ્તી સેહત આલવાવાળી જાત સિર્ફ એક અલ્લાહની છે. અગર આ વાત દિલમાં બેહી જઈ તો પછી નેક અમલ કરવું આસાન છે. અગર ઈમાનમાં કમજોરી છે તો માણસ જોણશે પણ અમલ નહીં થાય. આપણે જોણીએ છીએ કે ગીબત હરામ છે પણ ગીબતો છે. આપણે જોણીએ છીએ કે જૂઠ હરામ છે પણ જબાન ઉપર જૂઠ છે. આપણે જોણીએ છીએ કે ગાળો બોલવી હરામ છે પણ જબાન ઉપર ગાળો છે. આપણે જોણીએ છીએ કે હસદ, કોઈનાથી દુશ્મની રાખવી, કોઈનો ડર રાખવો હરામ છે. આપણે જોણીએ છીએ કે નમાઝ છોડવી હરામ છે, બલકે જેટલા કબાઈર ગુના છે એમું સૌથી મોટો કબીરો ગુનો જે છે નમાઝનું છોડવું છે. આપણે જોણીએ છીએ. પણ ઈમાનની હરારત અને ઈમાનની ગરમી અને ઈમાનની તાકાત દાડે 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 કમજોર થઈ રહેલી છે. ઈમાનને કમજોર કરવા વાળી ચીજ ગુના છે. બાદે ગુના એવા છે કે એની નહુસતથી માણસ કુરાનની તિલાવતથી મહરૂમ થઈ જાય છે, અને બાદે ગુના એવા છે કે એની નહુસતથી માણસ તહજ્જુદથી મહરૂમ થઈ જાય છે, અને બાદ ગુના એવા ઝેરીલા છે કે ઈમાન બળીને ખતમ થઈ જાય છે, માણસને ખબર રહેતી નથી. તો ઈમાનને કમજોર કરવા વાળી ચીજ, આ ઈમાનને કમજોર કરવા વાળી ચીજ જે ગુના છે એ તેજાબ છે. કોઈ ઝાડ અચ્છો ફળ આલતું હોય, કોઈ પોદો અચ્છા ફૂલ આલતું હોય, પણ એના જડમું અને થડમું અગર આપણે તેજાબ નાખશું તો એ બધા ફળ ને ફૂલ ખતમ થઈ જાય. એવી રીતે ઈમાન મજબૂત હશે. અને ઈમાન મજબૂત કેવી રીતે થાય? ઈમાન મજબૂત થાય આખરતના તસ્કરાથી, અલ્લાહની બડાઈ બોલવાથી, અલ્લાહની અઝમત દિલોમાં બિહારવાથી ઈમાન મજબૂત થાય. અગર ઈમાન મજબૂત થઈ ગયું તો હર હાલમાં અલ્લાહનો હુકમ પૂરો કરવો આપણા માટે આસાન થઈ જાય. અસલ ઈમાન છે. અને જેટલું ઈમાન મજબૂત હશે એટલું ગુનાહોથી બચવું આપણા માટે આસાન થઈ જાય. સહાબાઈ કરામની જિંદગી ઈમાનના પહેલે શું હતી? પણ ઈમાન આવ્યું, ઈમાનને એક ધક્કો માર્યું, જિંદગી ભરનો શરાબ ખતમ, જિંદગી ભરનો જુગાર ખતમ, પોતાના બચ્ચીઓને દફન કરવું ખતમ, આપસની લડાઈઓ ખતમ. આ ઈમાનની એક તાકાત છે. ઈમાનની તાકાત વગર કોઈ ઈમાનવાળો ભાઈ યા કોઈ ઈમાનવાળી ભાઈ કોઈ નેકી નથી કરી શકતી અને કોઈ ગુનાથી બચી નથી શકતી. એટલે પોતાના ઈમાનની હિફાજત બહુ જરૂરી છે. ઈમાનના નેક અમાલના જરિયેથી મજબૂત કરો. બેના અંદર જોડ છે. કુરાનને આમનુ વ અમિલુસ સાલિહાત, આમનુ વ અમિલુસ સાલિહાત, ઈમાન અને નેક અમલ. ઈમાનના જરિયેથી નેક અમલમાં તાકાત આવશે અને નેક અમલના જરિયેથી ઈમાનની હિફાજત થાય. હવે નેક અમલ ખાલી નમાઝ, રોઝુ, હજ, ઝકાત, સદકા, ખૈરાત, zikr, તિલાવત એટલું નથી. હર કોમ અલ્લાહના હુકમ અને પ્યારા નબી અલી સલાતુ વસલામના તરીકા ઉપર કરવું એ નેક અમલ છે. ખાવું હોય, હુરવું હોય, ઉઠવું હોય, કપડો પહેરવો હોય, જે બી અમલ એના અંદર અલ્લાહનો હુકમ શું છે, પ્યારા નબી અલી સલાતુ વસલામનો પાક તરીકો શું છે. જેટલા આપણે અલ્લાહનો હુકમ પૂરા કરશું અલ્લાહના નજદીક આપણી કિંમત વધશે, અને જે કોમ પ્યારા નબી અલી સલામના તરીકા ઉપર કરશું અલ્લાહના નબી અલી સલાતુ વસલામની દિલી દુઆઓ આપણને મળશે. પણ આજ એના અંદર ગફલત થઈ રહેલી છે. ઈમાન આપણું કમજોર થઈ ગયું, ઈમાનના તસ્કરા ઘરોમાંથી ખતમ થઈ ગયા, ઈમાનની મહેનત જિંદગીઓથી નીકળી જઈ. એના કારણથી જે જિંદગી અલ્લાહ ચાહે છે એ જિંદગી હાલ આપણા પણ નથી. ઠીક છે, એક માહોલ છે, એના કારણથી નમાઝ, રોઝુ, તસ્બીહ, તિલાવત છે, પણ પોતાની જિંદગીને જહન્નમથી બચાવવી એટલા માટે કહેવામાં આવે છે
કે માણસ પોતાની જિંદગીના હાથી ખેરખાહી કરે. તો પોતાની જિંદગીના હાથી ખેરખાહીનો શું મતલબ? અને સૌથી મોટી ખેરખાહી હશે કે પોતાની જાતના જહન્નમથી બચાવે. આ મોટી ખેરખાહી છે. ઠીક છે, સારું કપડું, સારું ખાવું, સારું મકાન, એ ઠીક છે, પોતાની જગા ઉપર છે. પણ મોટામાં મોટી ખેરખાહી એ છે કે પોતાની જાતના જહન્નમથી બચાવો. જહન્નમ કોઈ મામૂલી ચીજ નથી. અને અલ્લાહને જહન્નમના બારામાં કીધું છે ઉઇદ્દત લિલ કાફિરીન, કે મુને જહન્નમ જે તૈયાર કરી છે કાફિરો માટે છે. પણ ઈમાન વાળો અગર એની હરકતો બદલી દે, એની સોચ બદલી દે, એનો તરીકો જિંદગી ગુજારવાનો બદલી દે અને દુનિયાની ચમક દમક જોઈને પોતાની જિંદગીના નેક અમાલથી દૂર કરી નાખશે અને એના ઉપર જ એની મોત થઈ, તો બસ એને જહન્નમું નાખવામાં આવશે. પણ કાફિરને જહન્નમું નાખો અને ઈમાન વાળો જહન્નમું જાય, બેમું ફરક છે. કે કાફિર તો હંમેશા માટે ખાલિદીન ફીહા અબદા, હંમેશા માટે. અને ઈમાન વાળો એના ગુનાઓથી પાક સાફ થઈને પછી અલ્લાહ એને જન્નતમાં મોકલશે. અલ્લાહ બહેતર જોણે કેટલા વર્ષ સુધી પાકી સાફીના માટે એને નોખવામાં આવશે. એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, પોતાની આખરત આપણે હોમેરા છીએ. મારી આખરત ન ઉજળવી જોઈએ, મારી આખરત બરબાદ નહીં થવી જોઈએ, મારો અલ્લાહ મારાથી નારાજ ન થવો જોઈએ. બસ અગર આ ત્રણ ચીજો દિલોના અંદર આવી જાય, ઇન્શાઅલ્લાહ ઝબાન ઉપર, કોન ઉપર, હોશો ઉપર, સોચ ઉપર કંટ્રોલ થઈ જાય. દુનિયાની કોઈ તાકાત આપણી હોશોની નજર ઉપર, આપણા કોનના ઇસ્તેમાલ ઉપર, આપણી ઝબાનના બોલ ઉપર, આપણી દિમાગની સોચ ઉપર કોઈ તાકાત કંટ્રોલ નથી કરી શકતી. કંટ્રોલ કરવા વાળી એક જ ચીજ છે, આખિરત. એટલા માટે દુનિયા તો લોકો વતાડે છે, તમે આ કરશો તો આ મળશે, તમે આ કરશો તો આ મળશે. પણ દુનિયાના અંદર આખરત કોઈ નહીં વતાડી. કે આખરત સમજાવવામાં આવે છે, આખરત સંભળાવવામાં આવે છે. ઓભળતે આપણા દિલમાં આખરત બેહી જાય. બસ પછી રાતનું અંધારું હોય, ઘરની તન્હાઈ હોય, કોઈ આપણને ઓળખતું હોય ન ઓળખતું હોય, કોઈ જોતું હોય ન જોતું હોય, હર નાના મોટા ગુનાથી બચવું આસાન થઈ જાય. અને માણસ ફૂચીન કદમ નોખશે, ફૂચીન કદમ ભરશે, ફૂચીન પોતાની જિંદગી ગુજારશે, તો અલ્લાહનો હુકમ ન તૂટે, પ્યારા નબી અલૈહિ સલામનો તરીકો ન છૂટે. આવી જિંદગી ગુજારતે મોતનો ટેમ આવ્યો તો આપણે ફઝાઇલમાં અભળીએ છીએ કે અલ્લાહ તાલા ફરિશ્તોને કહેશે, મારી બંદીને મારા પણ લઈ આવો. હું જે ચાહતો તે એવું જીવન એને ગુજાર્યું. કામયાબ થઈ જઈએ ભાઈ. દુનિયા તો ખતમ થવા વાળી છે, પણ હર ઇન્સાનના હાથી એના ત્રણ દુશ્મન લાગેલા છે. એક એનું નફ્સ, એક શૈતાન અને એક એની બુરી આદતો. આ ત્રણ ચીજો છે. આ ત્રણ ચીજોથી આપણે સાચવેત રહીને જિંદગી ગુજારવી પડશે. શૈતાન કમજોર છે, અઝાન ભળશે તો નહીં જાય, લાહોલ ભળશો તો નહીં જાય. પણ નફ્સ જે છે, નફ્સ અંદરની જીની ચાહત, આપ અલૈહિસ્સલામને ફરમાયું તમારો મોટામાં મોટો દુશ્મન જે છે એ તમારું નફ્સ છે, જે બે પહોળોના વચ્ચે અલ્લાહને રાખ્યું છે. હવે શૈતાનથી બચવા માટે અને નફ્સના દાવથી બચવા માટે શું કરવાનું? શૈતાનના દાવથી બચવા માટે સુન્નતોનો એહતમામ. એટલા માટે આવે છે કે શૈતાનનું પૂરું ટોળું ઈમાનવાળાના ઘરમાં આવે છે, બે નિયતો લઈને આવે છે. આશી રાત હોય રહેવાનું છે અને એ ખાવા બેહ તો એના હાથી ખાવાનું છે. પણ
જાણે ખાતે વખત એ ઘરવાળા અલ્લાહનું નામ લેશે તો શૈતાન આપસમાં એમ કહેશે કે ભાઈ આ દસ્તરખાન પર આપણા માટે કોઈ લુકમો નથી સુન્નત. અને રાતી હુરતે વખત બિસ્મિલ્લાહ કહીને દરવાજો બંધ કર્યો તો શૈતાન બધા બહાર જતા રહેશે અને એમ કહેશે કે ના, ઘરમાં આપણા માટે રહેવાની કોઈ ગુંજાઈશ નથી. સુન્નતોની તાકાત છે કે શૈતાન એનાથી બિયાય છે. એટલે શૈતાનના દાવથી બચવા માટે હર વખતની સુન્નતો જે છે એના ઉપર આપણે અમલ કરવું પડશે. પણ નફ્સના કાબૂમાં કરવા માટે શું નુસ્ખો છે? શૈતાનથી તો બચવું આસાન છે, પણ નફ્સ જે 24 કલાક આપણા હાથી છે એનાથી બચવા માટે કુરાન કહી રહેલું છે, વ અમ્મા મન ખાફ મકામ રબ્બી વ નહન નફ્સ અનિલ હવા. જેના દિલમાં એ ખોફ પેદા થઈ ગયો કે કાલ કયામતના દાડે મારે મારા રબના હોમે ઊભું થઈને પૂરી જિંદગીનો જવાબ આલવાનો છે. બસ. વ નહન નફ્સ અનિલ હવા. જેટલી ગંદી ચીજો નફ્સના તરફથી છે, જોવાની, ઓભળવાની, બોલવાની, પહેરવાની, આ બધી ચીજોથી માણસ તોબા કરી દે અને એનાથી બચવાની કોશિશ કરશે. અગર ઇન્સાન હોવાના નાતે ભૂલ થઈ જાય તો ફૌરન તોબા કરશે કે અલ્લાહ ભૂલ થઈ ગઈ. અલ્લાહના હોમે ઊભું થવું મોહતરમ દીની ભાઈઓ કોઈ બચ્ચોનો ખેલ છે? એક એક ચીજનો અલ્લાહ સવાલ કરશે અને અલ્લાહના બંદાના દરમિયાનનું કોઈ બીજો માણસ નહીં હોય. ડાયરેક્ટ અલ્લાહ સવાલ કરશે, બંદો ડાયરેક્ટ જવાબ આલશે. આજ આખરત ઓझલ થઈ જઈ. અલ્લાહના હોમે ઊભા થઈને પોતાની જિંદગીનો સવાલ અને એનો જવાબ એ આપણે ભૂલી જાય. એના કારણથી આ નફ્સ આપણા ઉપર હાવી થઈ ગયું. દિલમાં જે ચીજ આવે કરી નાખવાની, દિલમાં જે ચીજ આવે પહેરી નાખવાની, દિલમાં જે ચીજ આવે શાદીઓમાં કરી નાખવાની, દિલમાં જે ચીજ આવે આપસનો વ્યવહાર એવો કરી નાખવાનો. તો આપણે અલ્લાહના બંદા છીએ કે નફ્સના બંદા છીએ? નફ્સ 3 તરહના છે. એક નફ્સે અમ્મારા, કુરાનમાં 3 નફ્સના 3 નામ આવ્યા છે. નફ્સે અમ્મારા, એના બારામાં ઈસુફ અલૈહિસ્સલામ કહી રહેલા છે, વમા ઉબર્રિઉ નફ્સી, મને મારા નફ્સ ઉપર ભરોસો નથી. નબી છે અને આપ અલૈહિસ્સલાતુ વસ્સલામની દુઆ છે, અલ્લાહુમ્મા લા તકિલની ઇલા નફ્સી તરફત આઈન. અલ્લાહના નબી અલૈહિસ્સલામ પોતાની ઉમ્મતના તાલીમના માટે આ દુઆ માગી રહેલા છે, એ અલ્લાહ, તું મને મારા નફ્સના હવાલે પલક ઝપકના બરાબર મત કરજે. ઓશ મેકાઈને ઉઘડે એટલી વારે તું મને મારા નફ્સના હવાલે મત કરજે. આગળ એક જુમલો બીજો કીધો છે, વલા તનઝિ મિન્ની સાલિહ મા આતૈતની. એ અલ્લાહ, તુને મને જે નેકી કરવાની તૌફીક આલી છે, નેક અમલ કરવાની તૌફીક આલી છે, ચાહે નેક અમલ ઓશોથી જોવાનું હોય, નેક અમલ જબાનથી બોલવાનું હોય, નેક અમલ કોનોથી ઓભળવાનું હોય, નેક અમલ લેબાસ અને પોશાક હોય, જે લાઈનનું નેક અમલ તુને મને આલ્યું છે એ અલ્લાહ તું મારાથી મત છીનજે. અલ્લાહના નબી અલૈહિસ્સલામ દુઆ માંગે છે, કારણ કે નફ્સ છે બધી નેકીઓ છીની નાખશે, આપણો મિજાજ બદલી નાખશે. હંમેશા દુનિયા, હંમેશા ફેશન, હંમેશા માલના જમા કરવાની હવસ. અને માલના જમા કરવાની હવસ એટલી ખતરનાક છે કે અલ્લાહના નબી અલૈહિસ્સલાતુ વસ્સલામને માલના બારામાં 2 ચીજો કીધી છે કે માલ નિઅમલ મઉના, बेहतरीन मददगार से, माल बेहतरीन मददगार से. શું મતલબ? ये मालના જરિયેથી યતીમ, બેવા, બેબસ, બેકસ, ગરીબ યોનો આપણે તાઉન કરી શકીએ છીએ, મસ્જિદ મદરસામાં તાઉન કરી શકીએ છીએ, સદકા ખૈરાત કરી શકીએ છીએ.
નિયમલ મઉના, અને એ જ માલના બારામાં કીધું છે અલ્લાહુમ્મા ઇન્ની અઉઝુ બિકા મિન માલી યકૂનુ અલૈયા અઝાબા, એ અલ્લાહ એ માલથી હું તારી પનાહ ચાહું છું જે માલ મારા માટે અઝાબ બની જાય. માલ આવવો એ તો મુકદ્દરની ચીજ છે, પણ માલ આયા ચેડી આપણને આપણી જાતના સંભાળવી. માલ તો આવશે. મા આયશા રદિયલ્લાહુ તઆલાના પણ માલ એટલો આવ્યો કે જેવી રીતે આપણા ઘરમું ઘઉંની બોરીઓ રસ. મા આયશા રદિયલ્લાહુ તઆલાના ઘરમું દિરહમ ને ચોદીના સિક્કોની બોરીઓ હતી. પણ શું કર્યું આપણે ફઝાઈલમાં અભળી હશે. બાંધીને કીધું કે તબા લાય, ગણી ગણી નહીં, તબા અને કટોરો લાય. એ ભરીને ભરીને યતીમ, બેવા, મિસ્કીન, હોશ સુધી બધું ખર્ચ કરી નોશું. તો બાંધીને કીધું અમ્મી જાન, આજ આપણું રોઝું હતું, 2-4 દિરહમનો ગોશ મંગાયો હતો. હા, એ મને તો ખબર જ નથી કે મારું રોઝું છે. ખર્ચ કરી નોશું અલ્લાહના નામ પર. આખરત હોમે હતી. માલ તો આવશે, પણ એ માલના ફિતનામાં પડવું એ અઝાબ છે. માલના જરિયેથી આપણું રહન સહન બદલવું એ અઝાબ છે. આપણી શાદીઓનો તौर તરીક બદલવો એ અઝાબ છે. આપણો લેબાસ બદલવો, જિંદગીમાં ફેશન લાવવી એ અઝાબ છે. એ માલ નથી, એ અઝાબ છે. અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસ્સલામ ને ये माल नाथी पना माजी से अल्लाहुम्मा इन्नी अऊज़ु बिका मिन माली यकूनु अलैया अज़ाबा. एक बीदी पना माजी से अल्लाहुम्मा इन्नी अऊज़ु बिका मिन वलदी यकूनु वबाला. ए अल्लाह, હું એવી औलादથી પના માગું છું જે औलाद મારા માટે વબાલ બની જાય. આજ औलादની તરબિયત ખતમ થઈ જઈ, औलाद પરથી નજર હટી જઈ. બસ દુનિયા, ચીજો, સામાન, કપડા, એના ઉપર નજર. औलादની તરબિયત એ બાપથી વધારે માના જિમ્મે જરૂરી છે. માના અખલાક, માની આદતો, માની દીનદારી. શાહ વલીઉલ્લાહ સાહેબ रहमतुल्लाह अलैह પેદાનતા થયા જી. એક સાહિલ આવ્યો અને એને કીધું અલ્લાહના વાસ્તે આલી દો. તો એની માને કીધું બેટીને કે બેટી પેલો અડધો ટુકડો રોટીનો પડ્યો છે એ આલી દે. તો પેટમાંથી અવાજ આવ્યો, અમ્મી, અલ્લાહના નામ પર અડધો ટુકડો. એની વાલદાને કીધું સંભાળીને રો, એમ લાગે છે કે કોઈ અલ્લાહનો વલી છે. જાણે પેદાઈશ થઈ તો મોહમ્મદ વલીઉલ્લાહ રાખી દીધું. એ કેવી માઓ હતી જેઓની ગોદોમાં મુહદ્દિસ પેદા થયા, જેઓની ગોદોમાં બુઝુર્ગો પેદા થયા, જેઓની ગોદોમાં અલ્લાહના વલી પેદા થયા. માં કોઈ મામૂલી ચીજ નથી. માં औलाद માટે પહેલો મદરસો છે. એની એક એક હરકત, એનું બોલવું, એનું જોવું, એનું ઓભળવું, આ બધું औलाद ઉપર અસર કરે છે. આપણે એને મામૂલી ના સમજીએ. બચ્ચોની તરબિયત આજકાલના જમાનામાં મોહતરમ દીની ભાઈઓ, હવે દુનિયામાં છીએ આપણે તો આપણી મદરસાની તાલીમ તો છે જ, પણ એના હાથી હાથી જરૂરતની ગુજરાતી તાલીમ યા ઇંગ્લિશ તાલીમ જરૂરતના દરજામાં જરૂરી છે. પણ એના માટે અંધાધૂન 5 જગા ઉપર ઈસાઈઓની સ્કૂલો ખોલી છે. ઈસાઈઓને એક જગા પર ઈસાઈઓની સ્કૂલ ખોલી, હાલાકે એ કોઈ ઈસાઈ રહેતું નથી તો કણા માટે ખોલી? ઈમાન વાળાના બચ્ચોને બરબાદ કરવા માટે ખોલી. અને ઉન્વોનનો લેબલ એ લગાડ્યું કે હારી તાલીમ આલવામાં આવશે. હવે મુસલમાન પોતાના બચ્ચોને ઈસાઈ સ્કૂલમાં મોકલી રહેલા છે. યોને શું પીવડાવવામાં આવશે? યોને શું શીખવાડવામાં આવશે? પણ એક ભણતરનો એવો ભૂત લાગેલો છે કે ઈમાન રહે કે ન રહે, આખરત ઉજળે કે ભણે, મારા છોકરાને મારી છોડીને એ મોકલવાની જો હારી તાલીમ છે. આ હારી તાલીમ છે જેના નતીજામાં औलाद જહન્નમી બની રહેલી હોય. એ ઈસાઈઓની એક સ્કીમ છે. હાલ
दुश्मनों ની એ સ્કીમ છે કે બચ્ચોના ભણાઈ કરતે યોના અંદર કુફર અને શિર્કની ચીજો દાખલ કરો. બહુ ચોકન્ના રેન પોતાના ઓલાદને સ્કૂલ વગેરેમાં મોકલવાની જરૂર છે. ભણતર તો આવી જાય, લેકિન ભણતર નાથી શિર્ક અને કુફર આવશે. એક નેક માણસને પોતાના બચ્ચાને બહાર ભણવા મોકલ્યો. એ ભણીને આવ્યો, ડિગ્રી લઈને આવ્યો. હવે એ જવાન હતો તો એના મા બાપ રોજ તસ્કર કરતા કે હવે ઓની શાદી ચોક રિશ્તો કરવો જોઈએ. આ રોજ ઓભળતો હતો. એક વખત એને કીધું કે અમ્મી તમે અને મારા અબ્બા મળીને રોજ મારા માટે ફિકર કરો છો કે બેટા ફિકર તો કરવી જ પડે ને. એને કીધું ફિકર કરવાની શું જરૂર છે? આ મારી બાઈ ગરમું છે, એનાથી મારો જોડું કરી નાખો. આ નહુસ છે. હા, એ બાપ નેક હતો, તરત ગોળીથી એને ઉડાડી દીધો. મારા ગરબું તું પણ એવા જગ્યાએ મોકલ્યો ચમીને. ઓલાદ વબાલ બની જાય, હાલ ખબર નહીં પડે. હાલ આપણી માસૂમ બચ્ચોના જબાન પર શું કહેવરાવવામાં આવે છે કે જેનાથી ઈમાન બચવું મુશ્કેલ છે. આ દુશ્મની એક ચાલ છે. હવે ભણાયા વગર નહીં ચાલે. જરૂરતની એક વસ્તુ છે. અલ્લાહનો શુકર છે, અલ્લાહનો એહસાન છે કે પૂરા ઇલાકામાં ફિકરમંદ દીનદાર માણસોની ફિકર કરી અને પોતાના બચ્ચોની અને નસ્લોની ઈમાનના બચાવવા માટે પ્રાઇવેટ સ્કૂલો ખોલી કે ઈમાન બચી જાય. ઈમાને બચી જાય ને જરૂરતનું ભણતરે મળી જાય. અલ્લાહનો શુકર છે કે આપણા આ જ ગામમાં બચ્ચો માટે આ મદરસાના ઉપર એક સ્કૂલ ખોલવાનો પ્રોગ્રામ છે. અલ્લાહ યોના પ્રોગ્રામમાં કામયાબી નસીબ કરે. કોઈ મામૂલી ચીજ નથી, પૈસા કમાવા મકસૂદ નથી, પણ અસલમાં શું છે? હું એમ પૂછું તમને કે આ જમાનામાં ઈમાન બચાવવા માટે મસ્જિદ ઉપર લગાવવા કાંટે આ સ્કૂલ ઉપર લગાવો ધાર સવાલ છે. અલ્લાહ મસ્જિદમાં તો મોણસ દીન સંભાળી લે, પણ આ સ્કૂલો ઉપર અગર પોતાના બચ્ચોની ફિકર ન કરી ભણતર આવી જાય, એના હાથિયાથી કુફર આવશે, શિર્ક આવશે. હા, હાલ થઈ રહેલું છે. એવા વાકિયાત આવે છે કે દીનદાર ઘરાનાની ઓલાદ પોતાની મા બાપને એમ કહી રહેલી છે કે અમ્મી રોજ તમે તાલીમો આખરત, જન્નત, જહન્નમ એ અમોને હારું નથી લાગતું, એને બયાન મત કરો. આ શનો અસર છે? આ શનું ઝેર છે? એ સ્કૂલોનું ઝેર છે. ભણાવવા છે આપણે એહસાન માનવું જોઈએ કે ગોમવાળા દીનદાર માણસો આપણા બચ્ચોની ઓલાદની ફિકર કરે છે. હવે બાય આ તો ફીસ વધારે છે, ફીસ વધારે છે. અરે રૂપિયા કરતા ઈમાન વધારે કિંમતી છે. એ ફીસ બચાવવા માટે બીજી જગ્યા મોકલશો તો પછી આપણી ઓલાદનું ઈમાનનું શું થાય? પોતાનું ઈમાન બચાવો, પોતાની ઓલાદનું ઈમાન બચાવો. હવે વધારે ફીસ 1500 રૂપિયા, કોઈ મહિનાના 500 રૂપિયા કોઈ મામૂલી ચીજ છે, દાડાના કેટલા થયા? પણ આપણા બચ્ચોનું સારું ભણતર મળે, ઇસ્લામી માહોલમાં યોને ભણતર મળે અને મોટામાં મોટું યોનું દીનની હિફાજત થઈ જાય, યોની ઈમાનની હિફાજત થઈ જાય. અરે ઈમાનની હિફાજત માટે પૂરી જાયદાદ વેચવી પડે તો આસાન છે. અરે સોહેબ રૂમી રદી અલ્લાહ તાલા અન્હુ જાણે હિજરતનો મોકો આવ્યો, અલ્લાહના નબી અલૈહિ સલામ મદીના મુનવ્વરામાં છે. અરે સોહેબ રદી અલ્લાહ તાલા અન્હુ હિજરત કરીને જવા માંડ્યા. રૂમથી આવ્યા હતા, દુશ્મનોને પકડ્યા. સોહેબ ચોંટ્યા છો, રૂમથી આવ્યા હતા, મક્કા મોર્યા, માલ કમાણા. હવે તમે માલ લે નહીં જાઓ, તમને જવા નહીં દઈએ. અરે સોહેબ રૂમી રદી અલ્લાહ તાલાને કીધું તમારા માલના પૂજારી છો અને દુનિયાના ભિખારી છો, તો મક્કાની જિંદગીનો મારો બધો કમાયેલો માલ હું તમને આલું છું, પણ અલ્લાહનો હુકમ જે હિજરત છે એ હું નહીં છોડું. પૂરી જિંદગી મક્કાની જિંદગીના અંદર. અને મને એવી જગ્યાએ દફન કર્યું છે કે તમારો દાદો નહીં હોજી કે મારા ઘરનો જે ઉમરો છે એ ઉમરાના પથ્થરના નીચે માલ છે, લઈ લો. બધો માલ આલી દીધો એક અલ્લાહનો હુકમ હિજરતને પૂરા કરવા માટે.
આ અહેમિયત આપણા દિલોમાં પેદા કરવાની જરૂર છે. જાણે હિજરત કરીને પહોંચ્યા, અલ્લાહના નબી અલૈહિ સલામને કીધું, રબીહલ બૈઉ અબા યહયા, રબીહલ બૈઉ અબા યહયા. ઓ અબુ યહયા, યોની કુનિયત હતી, લકબ હતો. અબુ યહયા, બહુ નફાનો સોદો કરીને આવ્યા છો કે માલ આલી દીધો અને હિજરતનો હુકમ પૂરો કર્યો. હોય તો ઈમાનનો મસલો છે, હોય તો ઈમાનનો મસલો છે. ન કે યાદ રાખજો, અગર આપણે ઓના પર તવજ્જો ના આલી, ભણતર ભણતર ભણતર, તો બસ આ ઓલાદ જે છે વબાલ બની જાય, વબાલ બની જાય આપણા માટે. જે ઓલાદથી અલ્લાહના નબી અલૈહિ સલામને પનાહ માંગી છે, માલથી એ પનાહ માંગી છે, જે માલ શરીયતના ખિલાફ આવશે. આજકાલ એવી હવસ વધી છે માલદાર બનવાની અને માલ જમા કરવાની કે જવાનોનું મર્દોનું વ્યાજ હેડ્યું છે. વ્યાજ, વ્યાજ મામૂલી ચીજ છે. કોઈ અમલ ઉપર અલ્લાહના નબી અલૈહિ સલામને અને અલ્લાહને વ્યાજના બારામાં કીધું છે કે જે માણસ યા જે औरत વ્યાજવો મામલો કરશે અને એનાથી નહીં બચે તો અલ્લાહ કહી રહેલા છે, મેદાનમાં આવી જા, તારી મારી લડાઈ રહે. ફાઝનુ બિહર્બિ મિન અલ્લાહ વ રસૂલી. અલ્લાહ અને અલ્લાહના રસૂલથી લડાઈનું એલાન કર્યું છે અલ્લાહને. અલ્લાહનો મુકાબલો કોણ કરી કહે? અને આપ અલૈહિસ્સલામને ફરમાયું કે ગમે તે જેટલું વ્યાજ લે, કોઈ औरत કોઈ મર્દ માલ જમા કરે, પણ નતીજો એનો ભિખારણપણું છે, ફકીરપણું છે, કલ્લાશપણું છે. અલ્લાહના નબી અલૈહિ સલામની વાતમાં ફરક નહીં પડે. જમીન ઉપર જાય, આસમાન નીચે આવે, પણ અલ્લાહના નબી અલૈહિ સલામના ફરમાનનું ફરક નહીં પડે. આકિબતુહુ ઇલા કુલ્લિન, કે વ્યાજનો નતીજો, વ્યાજનું પરિણામ અને વ્યાજનું એન્ડ જે છે કલ્લાશપણું છે. અલ્લાહ એને ભિખારણ બનાવશે, અલ્લાહ એને ફકીર બનાવશે, અલ્લાહ એને કંગાલ કરી નાખશે. આપણી જિંદગીના અંદર વ્યાજ, બાદ જગા પર મને ઓભળ્યું કે औरतों આપસમાં વ્યાજ આલે છે. કોઈ બિચારી પરેશાન હાલ બાઈ આવી, બાઈ જરા 5000ની જરૂરત છે, 2 મહિનો ચીડી હું તમને આલી દોઈ, તરત આવીને કહે છે કે ઉપર મને શું આલશો? આખરત ભૂલી જઈ આ બાઈ. અરે તું એ બાઈની મદદ કરે તો હદીસમાં આવે છે, જ્યાર સુધી બંદો અલ્લાહના બંદાની મદદમાં રહેશે, અલ્લાહ એની મદદમાં રહેશે. અને આ જે કર્જો આલ્યો એ વાપસ આલશે એ બાઈ. એટલો કર્જો સદકો કરવાનો સવાબ અલ્લાહ તને અલગથી આલશે. પણ આખરત ઓજલ થઈ જઈ, માલની હવસ જિંદગીઓમાં આવી જઈ. આપણી જિંદગીમાં, આપણા ઘરોમાં વ્યાજ પટી ગયું. બરબાદીનો ઇંતજાર કરો, બરબાદીનો ઇંતજાર કરો, ની બચી કીએ. અલ્લાહના નબી અલૈહિ સલામનું ફરમાન છે. એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, પોતાની આખરત હોમે રાખો, પોતાની આખરત હોમે રાખો, પોતાના બચ્ચોની દીની તરબિયત કરો, રોજ ઘરના અંદર આખરતના તસ્કરા કરો. માલ કેવી રીતે આવે છે એના પર ચોકસાઈથી નજર રાખો. કોઈ પાય હરામની આપણા ઘરમાં ના આપવી જોઈએ, કોઈ પાય અલ્લાહના નારાજ કરવા વાળા તરીકેથી ના આપવી જોઈએ. થોડું હશે બરકત આલશે અલ્લાહ, જરૂરતો અલ્લાહ ઇજ્જતનાથી પૂરી કરાવશે અને પોતાની આખરત બનશે. એટલા માટે ઓશો મેચીને જીવન ગુજારવાનો આ ટાઈમ નથી. બહુ અલ્લાહના હોમે રોઈ રોઈ ઈમાનની હિફાજત માંગવાની જરૂર છે. અલ્લાહના નબી અલૈહિ સલામની દુઆ છે, અલ્લાહુમ્મા ફદની બિલ ઇસ્લામે કાયમા. એ અલ્લાહ, હું ઊભો હું તો મારા ઊભા રહેવાની હાલત હું તો મારા ઇસ્લામની હિફાજત કરજે. વાહફદની બિલ ઇસ્લામે કાયદા, હું બેઠો હું તો બેહવાની હાલત હું તો મારા ઇસ્લામની હિફાજત કરજે. વાહફદની બિલ ઇસ્લામે રાકિદા, હું હુર્યો હું તો હુરવાની હાલતમાં મારા ઇસ્લામની તું હિફાજત કરજે. વિચાર તો કરો, એ જમાનો ખૈરુલ કુરૂનનો જમાનો હતો, બહેતરીન જમાનો હતો. પણ અલ્લાહના નબી અલૈહિ સલામ પોતાની ઉમ્મતની રહેબરી માટે આ દુઆઓ પૂછીને ગયા છે કે એક ટાઈમ આવશે, અલ્લાહના નબી અલૈહિ સલામ ફરમાઈને ગયા છે, એક ટાઈમ એ આવશે કે હવારે માણસ ઈમાન વાળો હશે, હોજ પડતે પડતે કાફિર થઈ જાય. યુસ્બિહુ મુમિનન વ યુમસી કાફિરા. હોજી ઈમાન વાળો હશે,
હવાર પડતે પડતે કાફિર થઈ જાય. બહુ નાજુક દોરથી આપણે ગુજરી રહેલા છીએ. અલ્લાહથી બહુ માગવાની જરૂર છે ઈમાનની હિફાજત. માલ તો મુકદ્દરનો અલ્લાહ આલી દે હે, પણ ઈમાનની હિફાજત અને ઈમાનની હિફાજત માટે નેક અમલ, પોતાની જિંદગીને સાદગી ઉપર લાવો. મોહતરમ દીની ભાઈઓ, પહેરવા માટે અલ્લાહને જન્નત બનાવી છે, ખાવા માટે અલ્લાહને જન્નત બનાવી છે. એક જગાએ હું હમણાં જોતો, ગોમનું નોમ નીલું, મુંબઈના અંદર જોડ હતો. તો એક માણસ મારા પણ આવ્યો ઓળખીતો કે કારી સાહેબ એક ભાઈને મકાન બનાવ્યું છે, એ એમ ચાહે છે કે તમારે ઈથે નીકળવાનું જ છે, તો જરા દુઆ થઈ જાય. બોલું કે ચલો. જાણે હું એ ઘરમું જો, મને તાજ્જુબ થઈ ગયો કે આ ઘર છે કે આ શું છે? આ દુનિયામાં જન્નત બનાવી છે એને. મને પૂછ્યું ભાઈ કેટલો ખર્ચો થયો? કે 3,65,00,000 રૂપિયા. યા અલ્લાહ, કેટલા ગરીબોના ઝૂંપડા ઉભા થઈ જોત, કેટલા બેવાઓના આશરો બની જોત. શું આ ઘરમાંથી જનાદો નહીં નહેરે? અને મુને પેલાને કીધું તું મને ચો ફસાયો હોય? હાલ એક હવસ ચડી છે બંગલા બનાવો, બંગલા બનાવો, બંગલા બનાવો. શું કરશો બંગલા બનાવી? પોતાની જન્નત આબાદ કરો. સીધા સાદા મકાનમાં, સીધા સાદા તરીકેથી, સાદગીના હાથી ખાવા. હવે ખાવાના ચટાકા વધી જશે. હોટલો મુ જઈને ખો, હોટલો મુ જઈને ખો. અરે અલ્લાહની બંદીઓ, તમે નમાઝ પઢો છો, રોઝુ રાખો છો, જિકર કરો છો, તિલાવત કરો છો. આ દીનદારીના હાથી તમારું સીધું સાદું ખાવાના અંદર જે બરકત છે એ હોટલોનું નથી. હોટલોનું ખાવા આપણા માટે મુનાસિબ છે જ ન. શું એવી હવસ છે કે આપણે હોટલોમાં ખાવા જઈએ? આ રિવાજ એક વધી રહેલો છે, આપણા માટે બિલકુલ મુનાસિબ નથી. બરકત વાળું ખાવા, ખેર વાળું ખાવા, દિલમાં નૂર પેદા કરવા વાળું ખાવા, અને એ નૂરના જરિયેથી નેક અમાલની તૌફીક આવવા વાળું ખાવા આપણા ઘરનું ખાવા છે. ચાહે કડી રોટલો ખાઈ લો, દાળ રોટી ખાઈ લો, હોય તો જીવન ગુજારવાનું છે, હવસ પૂરી ન કરવાની. અલ્લાહ જન્નતનું હવસ પૂરી કરશે. પણ હવે ચોચો સંભાળવાનું, એક અંબાળો તો બીજું નવું શરૂ થાય છે, એ અંબાળો તો ત્રીસરું નવું શરૂ થાય છે. કારણ કે હર માણસને પોતાને આઝાદ છોડી દીધો છે. ખેર, કોઈ માણસ આઝાદી નાથી જીવન ગુજારે, અહકામાત નાથી જીવન ગુજારે, દુનિયાનો હમે રાશિન જીવન ગુજારે, આખરતનો હમે રાશિન જીવન ગુજારે, એની મરજીની વાત છે. અલ્લાહને કોઈને મજબૂર નથી કર્યા. જીવો જેમ જીવવું હોય, ફરો જેમ ફરવું હોય, પહેરો જે પહેરવું હોય, હોમ શાદીમાં ધમાલ કરો જે કરવી હોમ, આવવાનું છે મારા ફાણ. ઇન્ના ઇલા રબ્બિકા રુજા, અલ્લાહના ફાણ જ જવાનું છે. એટલા માટે મોહતરમ દીની બાયો, રમઝાન શરીફ આવી રહેલો છે. જ્યાં રમઝાનમાં કેટલી બાયો હતી, કબરમાં જઈને હુરી પડી. અને આ શબે બરાતમું કના બારામું શું ફેસલો થયો છે, અલ્લાહ બહેતર જાણે છે. મારી મોતનો ફેસલો થયો છે, મને મોતથી કોઈ નહીં બચાય કે. તમારી મોતનો ફેસલો થયો છે, તમને મોતથી કોઈ નહીં બચાય કે. એ ટેમ આવશે એટલે મોત આવી જાય. અને મોત આવવાનો મતલબ આખરતની તૈયારીનો મોકો ખતમ. રમઝાન શરીફની ખૂબ કદર કરો. ખાવા પીવાના ચક્કરમું, ઇફતારીના ચક્કરમું, આઈટમોના બનાવવાના ચક્કરમું આ માહે મુબારક બરબાદ મત કરો. ઇબાદત વધારી નોખો, અલ્લાહના અમે રોવું વધારી નોખો, પોતાના રોઝાની હિફાજત કરો. ખાલી રોઝું ખાવું પીવું બંધ કરવાનું નોમ નથી. ઓશોનું એ રોઝું છે, કોમનું એ રોઝું છે, જબાનનું એ રોઝું છે, દિમાગનું સોચનું રોઝું છે. ઓશોથી ગલત નહીં, કોનથી ગલત ઓભળવું નહીં, જબાનથી કોઈ ગલત બોલ, દિમાગથી કોઈ ગલત સોચ બિલકુલ નહીં. પૂરા બદનનું રોઝું રાખો. તો એના નતીજામાં અલ્લાહ શું આલશી? લઅલ્લકુમ તત્તકૂન, અલ્લાહ તકવો આલશી. અને જન્નતના બારામાં અલ્લાહને શું કીધું છે? ઉઇદ્દત લિલ મુત્તકીન, તકવા વાળો માટે મને જન્નત બનાવી છે. તકવો, અલ્લાહનો ખૌફ, અલ્લાહનો ડર, હા એ દિલના અંદર પેદા થાય. જેટલા રમઝાન ગુજર્યા, કદી આપણે સોચ્યું કે મારી જિંદગીમાં તકવો આવ્યો કે ના આવ્યો? અગર તકવો આવ્યો હોત, ફેશન જિંદગીમાં ના આવોત. અગર તકવો આવ્યો હોત, ઘરોના અંદર વ્યાજ ના આવોત.
अगर तकवो आयो होत आपसની દુશ્મનીઓ ન હોત, अगर तकवो आयो હોત તો દુનિયાની લાલચ ન વધોત. કેટલા રમઝાન ગુજરી ગયા પણ હજી સુધી આપણા પણ તકવો નથી. અલ્લાહ કરે આ રમઝાન આપણે એવો ગુજારીએ, આપણી ઇબાદત, આપણું કોમ, આપણું ઘરનું કોમ, બસ કોઈ લલોપતા નહીં, કોઈ આપસમાં બેહવું નહીં, વગર જરૂરતની વાત કરવી નહીં. અને અલ્લાહને શું કીધું છે? મારા બંદો, મારી બંદીઓ, રમઝાનને તમે લોભોમાં સમજજો, અય્યામ માદુદાત. ઓગળીઓ પર ગણો એટલા દાડા છે, ખબર નહીં પડે. આવવામાં વાર કરે છે, જવામાં વાર નથી કરતો. એટલા માટે માહે મુબારકની કદર ગરીબોના હાથી, યતીમોના હાથી, બીવાઓના હાથી, હમદર્દી, ગમગુસારી. હા, અલ્લાહના નબી અલૈહિ સલામ રમઝાનમાં પોતાની સખાવત એક તેજ હવાથી વધારી દેતા હતા. અલ્લાહને આલ્યું છે, આલો ગરીબોને, યતીમોને, બેવાઓને, મિસ્કીનોને. સખાવત વધારી નોખો, ઇબાદત વધારી નોખો, નવાફિલ વધારી નોખો, ચાશ તવાબીન તહજ્જુદનો એહતમામ કરો અને પૂરી નમાજ પઢો અને નમાજ ધ્યાન નાથી પઢો. રોવ વધારી નોખો, રોવ અલ્લાહનો મેં રોવ વધારી નોખો. રમઝાન રોવાનો મહિનો છે, રમઝાન નેકીઓને વધારવાનો મહિનો છે, રમઝાન અલ્લાહનો તાલ્લુક પેદા કરવાનો મહિનો છે. રમઝાન મળ્યો ને અલ્લાહનો તાલ્લુક નસીબ ન થયો, રમઝાન મળ્યો ને આખરતની ફિકર પેદા ન થઈ, રમઝાન મળ્યો ને અમાલનો શોખ પેદા ન થયો, રમઝાન મળ્યો જન્નતને જવાનો જજ્બો પેદા ન થયો, તો શું રમઝાન છે? આ રમઝાન છે? રમઝાન આસમાનના ઉપર આપણે ફઝાઈલમાં અભળીએ તે પહેલી રાતનું શું થાય છે, શબે કદરનું શું થાય છે, આખરી રાતનું શું એલાન થાય છે. હા, એટલા માટે મોહતરમ દીની ભાઈઓ, પોતાનું ઈમાન હાંચવો, પોતાના બચ્ચોનું ઈમાન હાંચવો, ગલત રોજીથી બચો, ફેશનોથી બચો. હવે ફેશન તો એક એવી આગ છે, માણસને હળગાઈ નાખશે. એની કોઈ હદ નથી, એની કોઈ હદ નથી. એક મુલ્કના અંદર અમે જાતા, ગશ્તમું બહાર નીકળવું મુશ્કેલ હતું. એ ફેશન છે કે જાનવરપણું છે? આપણી મુસલમાન બચ્ચીઓ, બલકે હું તમને એમ કહું કે ગુજરાતના રહેવાવાળા માણસો એ અમારા આગળ રોતા હતા કે મૌલવી સાહેબ અમારી ઔલાદને બચાવી અમારા માટે મુશ્કેલ છે. તો તમારે વહેલું સંભાળવાનું હતું. આપણે બહાર ન નીકળી કીએ કે નજર ઉઠાઈને જોઈ ન કીએ, જાનવરપણું બિલકુલ. એના લોકો ફેશન સમજશે, એની કોઈ હદ નથી. ફેશન યહૂદ અને નસારાની લાનત છે, સુન્નત અને સાદગી નબીઓના ઘરની રહેમત છે. સાદગી નાથી રહો, સાદગી નાથી રહો. વધારે ટીપ ટાપ આપણી જિંદગીમાં ના આવવી જોઈએ. હંમેશા અલ્લાહનું zikr, દુરૂદ શરીફ, કલમો ચી વખત મોત આવી જાય અલ્લાહ બહેતર જાણે છે. એટલા માટે ફેશનોથી બચો. કોઈ નહીં બચાવે, કોઈનું બયાન તમને નહીં બચાવે, ગોમવાળોની ફિકરો તમને નહીં બચાવે. મારી જાતને હું બચાવી શકું છું, તમારી જાતને તમે બચાવી શકો છો. કેટલી વખત ઓભળ્યું આપણે, જાણે મરીને જવાનું છે, કફન પહેરવાનું છે, કબરમાં હુરવાનું છે અને અલ્લાહને આગળ જન્નત બનાવી છે. તો આપણી હવસ વધતી જ રહે ફેશનોના અંદર. હવે ચીવી જાતની ફેશનો છે, હું મારી જબાન પર લાવી નથી શકતો. હું તો પૂરા ઇલાકામાં જઉં છું, હર જગા પર લોકો રોવે છે, મોલછા. પણ શું કરો? કનો હાથ પકડો? જ્યાર સુધી દિલમાં આખરત નહીં ઉતરે, અલ્લાહના હોમે ઊભા થઈને જવાબ આલવાનો ફિકર પેદા નહીં થાય, નફ્સના ધોકેથી આપણે નહીં બચીએ. અને નફ્સ કેટલું ખતરનાક છે. યહયા અલૈહિ સલામના જમાનામાં એક બાદશાહ હતો. આ બાદશાહના પણ શું કમી, બાદશાહના પણ શું કમી, પણ જાણે માલ આવે છે ને તો હરી ઉજે છે. હા, તો એક ઓરત હતી, જે ઓરત બાદશાહના માટે મહેરમ હતી. જેવી રીતે ભાઈના માટે બુન, બાપના માટે બેટી, નિકાહ ન થાય. પણ હવસ એવી વસ્તુ છે, જાઈઝ ના જાઈઝ, હરામ હલાલ, અલ્લાહ રાજી અલ્લાહ નારાજ, એનાથી ઓછો બંધ થઈ જાય છે. જેવી રીતે સૂરજ બહુ ચમકદાર, પણ એના ઉપર કાળો વાદળો આવી જાય તો એની રોશની બધી ખતમ.
એવી રીતે અલ્લાહને હરેકને અકલ આલી છે, પણ એ અકલના ઉપર ખ્વાહિશાતનું વાદળું આવી ગયું, પટી ગયું. મારે શું પહેરાય શું ન પહેરાય, મારે કનાથી પડદો થાય કનાથી ન થાય, જેવું ઘરમાં માલ આવવો જોઈએ ચેવો ના આવે, એ બધું અંધારું થઈ ગયું, પટી ગયું. ઓરતના અંદર તો જજ્બો રહેશે. બાદશાહને ખબર મોકલાઈ, હું તારાથી નિકાહ કરવા માંગુ છું. ઓહો, બાદશાહની બેગમ હું બનોઈ, પણ અલ્લાહનો હુકમ તોડી. શરીયત ના કહેશે કે મહેરમના આપસમાં રિશ્તો ને હગાઈ ન થાય, નિકાહ ન થાય. બાદશાહી તૈયાર, એ સોડીએ તૈયાર. યાહયા અલૈહિ સલામને ખબર પડી. યાહયા અલૈહિ સલામે કીધું આ હરામ છે. બાદશાહને કીધું યાહયા જબાન બંધ કરો, હું જે ચાહું એ કરવા દો. હાલ ચેટલી એ બાયો, ચેટલાય જવાન, ચેટલાય ભાઈ અમારી આ વાતોને પસંદ કરતા. એટલે મોરચાપ તો જાણે જુઓ તો હરામ ના હલાલ, હરામ ના હલાલ. હા, મત પસંદ કરો. આવવા વાળો ટેમ તમને બતાડશે કે તમે પોતાના પગોનો ઉપર ચેટલી કોળીઓ મારી છે અને પોતાનું આખરતનું ભયંકર નુકસાન ચેટલું કર્યું છે. હાલ આપણે નેડામું છીએ, જાણે પોણી મોથા ઉપરથી ઉપર જતું રહે, નીકળવા માગશું નહીં નીકળી ગઈએ. આ બધી ખેરખાઈની વાતો છે. પહેરો કોણ ના કહેશે, માલ ઘરમું લાવો કોણ ના કહેશે, પણ અલ્લાહને નારાજ કરીને એનાથી વધારે બે સમજ કોઈ નથી. અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું છે કે બેવકૂફ છે એ માણસ, ચાહે માલદાર હોય, કરોડપતિ હોય, લખપતિ હોય, મર્દ હોય, औरत હોય, જવાન હોય, મોટી ઉંમરનો હોય, બેવકૂફ છે જે પોતાના નફ્સના ચેડી ચેડી હેડે અને અલ્લાહથી હારી ઉમીદો રાખે. વલ આજીઝ મન અતબા નફ્સહુ હવાહા વ તમન્ના અલા અલ્લાહિલ અમાની. યાહયા અલૈહિ સલામને કીધું જબાન તો બંધ નહીં થાય, જબાન તો બંધ નહીં થાય. જેવી રીતે ગામવાળોની સ્કૂલ ખોલવાનું સોચ્યું આપણી ભલાઈ માટે, પણ 500 રૂપિયા 500 રૂપિયા. અરે બચ્ચાનું ઈમાન બચાય બાય, ઈમાન 500 રૂપિયાના મુકાબલામાં બહુ કિંમતી છે. બાદશાહને શાદીનો પેગામ મોકલ્યો, શાદીની તારીખ નક્કી થઈ. યાહયા અલૈહિ સલામે કીધું જાયઝ નથી. તો બાદશાહને હુકમ આલ્યો યાહયા અલૈહિ સલામની ગરદન ઉતારી દો, નબીની ગરદન. યાહયા અલૈહિ સલામ મહેરાબમાં નમાઝ પઢી રહેલા છે અને જલ્લાદ આવ્યો ને ગરદન ઉતારી દીધી. ઓય નબીની લાશ તડપી રહેલી છે અને પેલે જે છે ઢોલ વાગે છે, નગારા વાગે છે, ડેગો પાકે છે. કરો, આસમાન ઉપર આપણી બરબાદીના ફેસલા થઈ રહેલા છે અને આપણે હોય ફેશન વાળા કપડે પહેરીએ છીએ. આસમાન ઉપર આપણી તબાહીના ફેસલા થઈ રહેલા છે અને આપણે વિયાદના અંદર પડેલા છીએ. આસમાન ઉપર અલ્લાહના તરફથી અઝાબના ફેસલા થઈ રહેલા છે અને આપણે આખરતથી ગાફિલ છીએ. બહરહાલ શાદી થઈ જઈ, નગારા વાજ્યા, ઢોલ વાજ્યા, ડેગો ચડાઈ, લોકો ગાધું, રૂખસતી થઈ. જાણે રૂખસતી થઈ, રાત પૂરી થઈ. હવે ખૂબ ટાઈમ થઈ ગયો, દરવાજો ખુલતો નથી, બાદશાહને કોણ છેડે? પણ લોકોને સોચ્યું કે ના, ઘંટી વગાડી, કોઈ જવાબ નહીં. થોડી વાર ચડી, હરો ખખડાયો, કોઈ જવાબ નહીં. કમાડ ખખડાઈ દોડતી, કોઈ જવાબ નહીં. લોકોનું કીધું મોનો ન મોનો, કોઈ હાદસો પેશ આવ્યો છે. દરવાજો તોડ્યો તો બાદશાહના બદન ઉપર કપડું નહોતું, છોડીના બદન ઉપર કપડું નહોતું અને અલ્લાહને બેઓને પથ્થર બનાવી નશે. કરો મજા જેટલા કરો છો. અલ્લાહનો હુકમ તોડીને, પ્યારા નબીની સુન્નતોને છોડીને, જે સુન્નતોને જિંદા કરવા માટે પેટો ઉપર પથ્થર બોધ્યા. ઓહદના મેદાનમાં 70 સહાબા શહીદ કરાયા, પોતે જખમી થયા. તાઈફના મેદાનનું ખૂન ખૂન થઈ ગયા. જરાય આપણે લિહાદ ન રાખ્યો. પહેરવા ઉપર આયા તો હદ તોડી નોશી, માલ કમાવા ઉપર આયા તો હદ તોડી નોશી, શાદીનો મોકો આવ્યો તો હદ તોડી નોશી. નબી સાહેબના દિલને દુખાવા સિવાય આપણે કોઈ નથી કર્યું. અલ્લાહના એ પકડની ઘડી તે છે.
આ નફ્સ માણસને ચો પોકાડે છે. પહેલા નબી આદમ અલૈહિસ્સલામ, પહેલા ઇન્સાન આદમ અલૈહિસ્સલામ, કોઈ માણસે નહોતું કે કોઈ નબીએ નહોતા. હવ્વા અલૈહિસ્સલામ અલ્લાહને પેદા કર્યા. બહરહાલ એ વાક્યો જે બન્યો અને અલ્લાહને બેઓને જમીન ઉપર ઉતાર્યા. હવે આદમ અલૈહિસ્સલામની ઓલાદ એની તરતીબ એ હતી કે હર વખત જોડવા બચ્ચા પેદા થતા હતા, એક છોડી અને છોકરો. જે છોડી અને છોકરો હાથી પેદા થયા, અલ્લાહને કીધું હોયના નિકાહ આપસમાં નહીં થાય. બીજી વખત જે પેદા થયા તો અલ્લાહને કીધું કે બીજી વખત જે છોડી થઈ એ છોડી અને પહેલી વખતનો છોકરો, આ બેના નિકાહ આપસમાં કરી શકો છો. કારણ કે બસ્તાર થાય એના બાદ ઇન્સાનિયત હેડાડવાની હતી. તો કેવી રીતે પછી અલ્લાહને આ તરતીબ બતાડી. અલ્લાહનું કરવું કે બે છોકરા હતા આદમ અલૈહિસ્સલામના, એક હાબિલ અને એક કાબિલ. કાબિલના હાથી જે બચ્ચી પેદા થઈ એ ખૂબસૂરત હતી, એના બેના નિકાહ તો ન થાય. હાબિલના હાથી જે બચ્ચી પેદા થઈ એ ખૂબસૂરત નથી, તો કાબિલના નિકાહ એ બચ્ચીના હાથી થાય જે હાબિલના હાથી પેદા થઈ, અને હાબિલના નિકાહ એ બચ્ચીથી જાય જે કાબિલના હાથી પેદા થઈ. અલ્લાહનો હુકમ. પણ હવસ ના, હું તો મારી આ બુનથી જ નિકાહ કરો જે મારા હાથી પેદા થઈ જાય. અલા હરામ છે કે ના ના. આ કેટલી બાયો છે જે માનવા તૈયાર નથી, બે પડદગી છોડવા તૈયાર નથી, ફોનોના જરિયેથી ગલત તાલ્લુકાત છોડવા તૈયાર નથી. શરમ એ આવે છે કે સાહેબ ઓલાદ છે, ઓલાદ થઈ જઈ તોય ગલત તાલ્લુક છોડવા તૈયાર નથી. શું અલ્લાહ નથી જાણતો? અલ્લાહ નથી જાણતો? શું થઈ ગયું છે આ બધું? હવે હાબિલ જ્યાર સુધી રહે ત્યાર સુધી કાબિલને કીધું કે મારી આ બુનના હતી જે મારા હતી પેદા હું નિકાહ નહીં કર્યું, એ તો હાબિલના હિસ્સામાં જાય. હાબિલને કતલ કરો, ભાઈને કતલ કરો. નફ્સ ફતવાત લહુ નફ્સુ, એના નફ્સ એને ઉભાર્યો અને એના ભાઈ હાબિલને એને કતલ કરી નાખ્યો. નફ્સ એટલા સુધી પોકાડે છે જ્યાર સુધી અલ્લાહનો ખૌફ પેદા નહીં થાય, આખરતનો ઇસ્તેહઝાર નહીં થાય. મોહતરમ દીની બાયો, બગાડથી નેકવા આસોન નથી, આસોન નથી. જિંદગી એ જ ગંદગીના અંદર પૂરી થઈ જાય અને મલકુલ મોત આવી જાય. પોતાની જિંદગીને સાફ સુથરી રાખો. અલ્લાહના નબી અલૈહિસ્સલામની દુઆ છે, અલ્લાહુમ્મા ઇન્ની અસલુકા ઈશતન નકિયા. એ અલ્લાહ, હું તારાથી સાફ સુથરી જિંદગી માગું છું. સાફ સુથરી, કોઈ મેલ નહીં, ઓશોમું નહીં, કોનોમું નહીં, જબોમું નહીં, દિમાગમું નહીં, હાથ પગની હરકતોના કોઈ બુરાઈ નહીં. સાફ સુથરી જિંદગી માગું છું. વમીતતન સવિયા, અને ઢંગની મોત માગું છું. ઢંગની મોત, ચી મોત? ન અલ્લાહનો કોઈ હુકમ બાકી હોય, ન બંદાનો કોઈ હક બાકી હોય. પાય પાયનો હિસાબ થાય. આજ બાયોના અંદર એક લત પડેલી છે કે કોઈ બજાર લાગે, બજાર વાળા બૂમો પાડે છે, મારું કપડું બાઈ લઈ જઈ, મારો તાકો બાઈ લઈ જઈ, મારી આ વસ્તુ લઈ જઈ, કે હાલ ભાઈ આવું છું, હજી સુધી આવી નથી. આ શું છે આ બધું? આપણા ગોમનું જે ગોમની દીનદારીનો દુનિયાના અંદર ડંકો વાગે છે, અને આપણા અંદર આ હરકતો. હર વેપારી રોતો રોતો જાય છે. શું કરશું એ ચીજના આપણે? શમ? કારણ કે આખરતનો ઇસ્તેહઝાર નથી. આખરતનો ઇસ્તેહઝાર હોય તો માણસ એહતિયાતથી જાય, એહતિયાતથી જીવન ગુજારે. કોઈ લઈ જાય તો ફોરન પાછું આલી જાય, ભાઈ લો હું લેવા જોવા લઈ જતી, મારે નથી જોતું. કોઈનો હક આપણા જિમ્મે બાકી ન રહે. સબ્જી ભાજી લેવા આપણે જઈએ છીએ, હવે ભાવ તાવ કરાયો, ટમાટર કેટલા રૂપિયે કે 35 રૂપિયે કે તોડો 2 કિલો. હવે 2 કિલો તોડીને પૈસા હાલવા ગયા તો 5 રૂપિયા ઓછા હાલ્યા. એ તો લેવા જ પડે તારે. તું જે કીએ થોડું હાલશું અમે. હરામ છે હરામ. નમાજ તો એક બાજુ રહી,
26 સુરતો એક બાજુ રહી, સલાતુ તસ્બીહ એક બાજુ રહે, અને આ મામલાતની ગંદકી બધા અમાલ ઉપર પાણી ફેરવી નાખશે. બહુ એહતિયાતથી હેડો. પરવડે તો લીએ, ન પરવડે તો બદલો. બાદ વખત ધોણા અને મરચા સસ્તા રહેશે. તો કોઈ બી આપણે ભાજી લઈએ તો ભાજીવાળી બા યા ભાઈ જે છે એ ઉપરથી હાલે છે કે લો આટલા, અને બાદ વગર મોંઘા થઈ જાય છે તો પૈસોથી હાલે છે. તો આપણે એ ના કહે તોય હરું પારો લે, 2 ડોકા લઈને હેડ્યા, 4 મરચા લઈને હેડ્યા, એ તો હાલવા જ પડે. આ શું છે બધું? આ ચોજો તકવો, ચોજય દીનદારી. ખાલી નમાઝ રોઝાનું નામ દીન નથી. મૌલાના યુસુફ સાહેબ રહમતુલ્લાહ અલૈહ ફરમાવતા હતા, ઇબાદાતના રાસ્તેથી દીન આવશે અને મામલાત અને લેન દેનના રાસ્તાથી દીન નીકળી જાય. બહુ ચોકન્ના થઈને હેડવું પડશે આપણે. આપણા જજ્બાતને બહુ કુરબાન કરવા પડશે. એના સિવાય આપણું દીન નહીં હચવે. અને એટલું યાદ રાખજો, કુરાન ડંકાની ચોટ કહી રહેલું છે, જે ભાઈ, જે મર્દ, જે औरत, જે માલદાર, જે ગરીબ અલ્લાહની વાતના ઠોકરાવશે, એ હાલતમાં મર્યો તો એના માટે અઝાબ છે, અને દુનિયાની જિંદગીના અંદર એના માટે ફિતના છે. અને બીજી આયતનું કુરાન કહી રહેલું છે, અલ્લાહના અહકામાતને તોડીને, પ્યારા નબી અલૈહિ સલામની સુન્નતોને છોડીને, ચાહે શાદી હોય, રૂખસતી હોય, મોત મય્યત હોય, પહેરવું હોય, લેબાસ પોશાક હોય, કારોબાર હોય, ખાવું પીવું હોય, અલ્લાહને કીધું અભળી લો, કરોડપતિ બની દો, લખપતિ બની દો, હોનાના બંગલામાં જીવન ગુજારો, હું તમારું જીવન જે છે તંગ કરી નાખો. કાળજે વાખ નહીં હોય, દિલોના અંદર ચેન સુકૂન નહીં હોય. હા, ગમે તે જતા બંગલામાં રહો, આ અલ્લાહના તરફથી નહુસત છે બેદીનીની. દુનિયાના અંદર તંગીના અંદર જીવન ગુજરશે, અને આખરતમાં અલ્લાહ કહેશે હું તમારો ઓધળા ઉપાડો. વયૌમ નહશુરુહુ યૌમલ કિયામતિ આમા. તમારો ઓધળાઓની હાલતમાં હું તમારો હશર કરો. તમે મને એમ કહો, રબ્બી લિમા હશરતની આમા વકદ કુન્તુ બસીરા. એ અલ્લાહ, હું તો દુનિયાના અંદર જોતી હતી, ઓધળી નથી, તુને મને ઓધળી ઉપાડી. અલ્લાહ તાલા કહે, મારું દીન, મારી શરીયત, મારા પ્યારા નબી અલૈહિ સલામના તौर તરીક તારા હોમે આયા હતા, તું એને ભૂલી જઈ. આજ હવે તને ભૂલી જાઉં. બહુ બિયાવાની જરૂરત છે. હું એ મોહતાજ છું, તમે મોહતાજ છો. એક એક કમી, એક એક ગુનો અને એક એક શરીયતના ખિલાફની ચીજ વેગળી કરો, વેગળી કરો, વેગળી કરો. હા, અને અલ્લાહની બંદી બનીને જીવન ગુજારો. નફ્સની બંદી મત બનો, અલ્લાહની બંદી. પોતાનો માલ હલાલ તરીકેથી ઘરમાં આવવા દો. અગર કોઈ બાઈથી ભૂલ થઈ હોય, થૂચી દો, એને થૂચી દો, ન કે અલ્લાહના તરફથી લડાઈનું એલોન છે. અલ્લાહ તાલા એ જ કહી રહેલા છે, એ ઈમાન વાળો, અલ્લાહથી બીઓ, અને જે તમે સૂદી કારોબાર કર્યો, એ સૂદી કારોબારનું જે છે બાચી રહી ગયો, છોડી દો હવે અને તોબા કરો. અરફાતના મેદાનમાં આપ અલૈહિસ્સલાતુ વસ્સલામને એલાન કર્યું. વહેલું સૂદ જાયઝ હતું, તો આપ અલૈહિસ્સલામના કાકા હઝરત અબ્બાસ રદિયલ્લાહુ તાલા અન્હુ સૂદી વ્યવહાર કરતા હતા. સૂદી વ્યવહાર, પણ સૂદ હરામ થઈ ગયું. અલ્લાહના નબી અલૈહિસ્સલામને કીધું, લોકો, હું સૂદને મારા પગના નીચે કૂચલી રહેલો છું, એને ખતમ કરું છું, અને સૌથી પહેલે મારા ચચ્ચા અબ્બાસનું સૂદ હું ખતમ કરું છું. હઝરત અબ્બાસ રદિયલ્લાહુ તાલા અન્હુને ખબર નથી. લોકોને ખબર આલી, અબ્બાસ, તમારા ભત્રીજાને, અલ્લાહના નબી અલૈહિસ્સલામને તમારી સૂદી રકમ માફ કરી. હઝરત અબ્બાસ રદિયલ્લાહુ તાલાને કીધું, અલ્લાહના નબી અલૈહિસ્સલામને મારી સૂદી રકમ માફ કરી છે, હું અસલ મૂડી એ માફ કરું છું. કારણ કે મારી જિંદગી સૂદી રકમથી નહીં બને, અસલ મૂડીથી નહીં બને. મારી જિંદગી બનાવવાવાળો મારો અલ્લાહ છે. છોડી દો, ઓ ભાઈઓ, છોડી દો અગર ભૂલ થઈ હે તો, અને અલ્લાહના અમે તોબા માંગી લો. આ જ તોબાનો મોકો છે, ન કે આ માલ આપણોને તબાહ કરી નાખશે, આપણી સોડીઓને બેશરમ બનાવી નાખશે, આપણા છોકરોને બેહયા બનાવી, આપણા છોકરોને બેહયા બનાવી નાખશે, અને આખું ઘર જે છે બેદીનીનો અખાડો બની જાય. અલ્લાહના વાસ્તે આવી ચીજ, આવી હરકતો મત કરો. ચોરીઓ મત કરો,
કોઈનો માલ પૈસો મત દબાવો, કોઈનું મન દુખાડો. બાયોની આદત છે ઘરોમાં જોર જોરથી ટેપ રેકોર્ડ ચલાવ. પડોશીઓને પરેશાની છે, પડોશીઓને પરેશાની છે, લોકોને તકલીફ છે, પણ કહેવા દો તો બાથે થાય છે. હું મારા ઘરનું વગાડું છું, તમારો કોઈ સંભળાવા થોડી આવું છું. આ ઈમાનની ચીજ નથી. આપ અલૈહિસ્સલામની હદીસ છે, 3 વખત આપ અલૈહિસ્સલામને કસમ ગાધી, અલ્લાહની કસમ એ માણસ ઈમાન વાળો નથી. અલ્લાહની કસમ એ માણસ ઈમાન વાળો નથી. અલ્લાહની કસમ એ માણસ ઈમાન વાળો નથી જેની તકલીફથી પરેશાન હોય પડોશી અને અમનમું ન હોય. જોર જોરથી ટેપ શું કેમ વગાડો છો? અગર તમારે ઓભળવું હોય તો આહિસ્તા આહિસ્તા ઓભળો. બાદ વખત ટેપ ચાલુ કરીને કોરોનની આયતો સંભળાય છે અને બાય કોમું લાગી રહેલી છે. આ બે અદબી છે, આ બે અદબી છે. આ એક રિવાજ હેડ્યો છે. એટલા માટે બહાર ખાવાનું બંધ કરો, ઘેર પકાવો. જે પકાવ્યું એનું નૂર છે, બરકત છે, એનાથી ઇન્શાઅલ્લાહ દિલોના અંદર નૂર આવશે. બહારનું ખાવા આપણા માટે મુનાસિબ નથી. કોઈક વખત થઈ ગયું તો મંગાઈ લો ઘેર, પણ આજકાલ તો શિખર શના શા મસાલા નોખે છે જેના બારાઓ મુફ્તિયાને કિરામ એમ કહેશે કે ઓનાથી બચો. પણ ચટાકા વધી ગયા, ફેશનોથી બચો, હરામ માલથી બચો, સુન્નતવાળી જિંદગી અપનાવો અને પોતાના બચ્ચોનું ઈમાન બચાવો. ઈમાન, હા, બચ્ચોનો ઈમાન બચાવવા વગર ગમે તે જેટલું ભણતર કરાવશો એ બચ્ચા ઉપર જુલમ છે. અલ્લાહને એક ઇંતજામ કર્યો છે, એની કદર કરી લો, એની કદર કરી લો અને ઈમાન બચાવો. એના હાથી સુન્નતોનો એહતમામ કરો, આખરતનો ઇસ્તેહજાર રાખો, આખરતનો ઇસ્તેહજાર. રમઝાન આવી રહેલો છે, હા, હાલથી નિયતો કરો. રોજ મારે સલાતો તસ્બીહ ભટવાની છે, રોજ મારે 4 તવાબીન ઇશરાક ભટવાની છે, મારે 3 પારા 4 પારા રોજ મારે ભટવાના છે. આટલી દુઆઓ મારે અલ્લાહથી માગવાની છે. ગીબતથી, જૂઠથી, ચુગલીથી, ગાળોથી મારે બચવાનું છે. કોઈનો કીનો, ડા, હસદ મારા દિલમાં ન રહે. મારે મારા અલ્લાહના રમઝાનનું રાજી કરવાના છે. રહેમતના અશરાની પૂરી રહેમતો, મગફિરતના અશરાની પૂરી મગફિરત અને આખરી અશરાના અંદર મારા માટે, મારી ઔલાદ માટે અને ઉમ્મત માટે જહન્નમથી છુટકારો મારે અલ્લાહથી માગવાનો છે. હાલથી નિયતો કરી નાખો. હા, જે તૈયારી કરવી હોય રમઝાનની હાલથી કરી નાખો. ઇફતારી મૂન શહેરીના ચક્કરમાં પોતાનો રમઝાન બરબાદ મત કરો. બસ ઇન્શાઅલ્લાહ કિતાબોમાં આવે છે કે જેનો રમઝાન સહી ગુજરશે પૂરું વર્ષ સહી ગુજરશે. એના હાથી મોહતરમ દીની ભાઈઓ, ગરીબોનો ખ્યાલ રાખો, યતીમોનો ખ્યાલ રાખો. ઇફતારી મોકલાઈ દો, ઇફતારી મોકલાઈ દો. કોઈ અચ્છું રોધ્યું તો મોકલાઈ દો ગરીબોના, યતીમોના. યોની દુઆઓ આપણોને મળશે. આપણી દુઆઓ કરતા યોની દુઆઓ આપણા માટે વધારે મુફીદ રહી. હા, આપણા જ ગામનું એક મોલશા બતા, લોકો સમજતા હતા કે એના ઘેર તો બધું, પણ જેને પૂછવામાં આવ્યું અમુક વર્ષ પહેલે કે મારા ઘેર ઇફતારીનો સામાન નથી. બહુ આપણે ચોકસાઈ ના હતી. કોઈને એબ આપણે જાહેર કરવું નથી, કોઈને ફકીરપણું જાહેર કરવું નથી, પણ જરા તાકીદ કરીએ કે ભાઈ કનાઈ શું જરૂરત છે. અલ્લાહને આપણોને 2 પૈસા આલેલા છે. અલ્લાહના નબી અલી ઇસ્લામની સખાવત વધી જતી હતી, આપણી એ સખાવત વધી જવી જોઈએ. એવી રીતે આપસમાં હળીને મળીને હસદ કીનાથી, આપસની લડાઈઓથી આપણે બચીએ. આપણે પોતાની જાતને નેની સમજીએ, બીજી બાઈઓને જરા અચ્છી નજરથી જોઈએ તો ઘરના અંદર લડાઈ ઝઘડા નહીં થાય. અને અલ્લાહનો જેટલો ખોફ હશે મોહતરમ દીની ભાઈઓ, એટલું ગુનાહોથી બચવું આસાન થાય. અને અલ્લાહની નેમતો ઉપર નજર હશે એટલું અલ્લાહના હકામ પૂરા કરવા આપણા માટે આસાન થાય. અલ્લાહ તાલા વાતો ઉપર આપણા બધોયને અમલ કરવાની તૌફીક આલે. એક વાત મારે કહેવી હતી, જે વાતો હું રહી જઈ. કેટલી વખત આપણે વાપર્યું કે औरतના માટે પડદો ફરજ હશે. ઓ મારી વાયો, ઓ મારી વાયો, બેપરદગી હરામ છે, બેપરદગી હરામ છે. ગેર મહેરમથી પડદો રાખો, કાકાના, મોમાના, ફઈના, માસીના છોકરોનાથી. ગેર મહેરમ છે બધા, બનેવીનાથી પડદો કરો. પડદો, બેપરદગીથી અલ્લાહ બહુ નારાજ થાય છે. અને બેપરદગી કરવા વાળી औरतના માટે સખ્ત અજાબ છે.
એના ચહેરાની રોનક ખુદા ખતમ કરી નાખશે. અલ્લાહની લાનત ઉતરે છે એના ઉપર. ઠીક છે, જરૂર છે વાતો કરીએ, પણ પડદાનાથી વાતો કરીએ. સાહાબાઈ કરામનો જમાનો, ખૈરુલ કુરુનનો જમાનો, ભલાઈનો જમાનો, છોડીઓ એવી કે હઝરત ઉમર રદિયલ્લાહુ તાલાના જમાનામાં માં કહી રહેલી છે, બેટી દૂધનું પાણી મેળાય નો જ. જવાન બેટી એમ કહી રહેલી છે, અમ્મી અમીરુલ મોમિનીનને ના કીધું છે. માને ફેર ઇમતોન લીધું, બેટી દુનિયા હુરી છે, અમીર સાહેબે ચોય હુરેલા હશી. જવાન બચ્ચી એમ કહી રહેલી છે, અમીર સાહેબ હુર્યા હશી, પણ અલ્લાહ જાગી રહેલા છે. કેવો માશરો હતો. કુરાન કહી રહેલું છે સહાબાઈ કિરામથી, જે સહાબાઈ કિરામના દિલના અંદર એટલી સફાઈ કે આજકાલના મર્દોના દિલના અંદર લાખ વખત દૂધથી ધોઈએ તો એ સફાઈ ના આવી શકે. ટીવીનો જમાનો, નાપાક મોબાઈલનો જમાનો, બેશરમી બેહયાઈનો જમાનો, એ જમાનો બહુ પાક. કુરાન શું કહી રહેલું છે સહાબાથી? ફસઅલુહુન્ન મિન વરાઈ હિજાબ. પડદાની આડમું રહીને જે તમારે અઝવાજે મુતાહરાતથી પૂછવું હોય પૂછી લો. પડદો કરો, પડદો. પડદો ફર્જ હશે. કુરાન કહી રહેલું છે અલ્લાહના નબી અલી સલામને, એ નબી પોતાની ઓરતોને કહી દો, પોતાની બચ્ચીઓને કહી દો, તમામ મુસલમાન ઓરતોને કહી દો, પડદાનાથી રહો. એટલા સુધી શરીયતને કીધું છે કે મહેરમના આગળ આગળ કોઈ બાય આવે, બાપ હોય, ભાઈ હોય, હગો મોમો હોય, હગો કાકો હોય, તો બાઈ જે છે એ શેરડો નોશીને આવે. એટલો એહતિયાત બતાડ્યો છે, એટલો એહતિયાત બતાડ્યો છે. કઈ સુધી બેપરદગી, અને બેપરદગીનો નતીજો આપણે જોઈ રહેલા છીએ. હું મારી જબાનથી મારી કહેવાની હિંમત નથી. કઈ સુધી આપણે બેપરદીના જીવન ગુજારશું? જાણે અલ્લાહ તાલા કબરમાં ઉતારતે વખત કહી રહેલા છે, મારી બંદીને પડદાના હાથી, મારી બંદીના કફન ઉપર કોઈ ગેરમહેરમની નજર ન પડે. એટલા માટે ઓરતને દફનાવતે વખત ચાદર ઢોચી દેવામાં આવે છે. હું તમને એમ પૂછું છું કે અગર એ વખત ચાદર મત ઢોકો અને જેટલા દફનાવા જ્યાં છે બધોની નજર એ બાઈના કફન ઉપર પડે, ચારે બાજુ કબરો છે, આ બાઈનો અચાનક ઇન્તકાલ થયો છે, પૂરા ગોમ ઉપર એનો અસર છે. શું કોઈ કાળા દિલનો માણસ હશે જે બાઈનું કફન જોઈ નિયત બગાડે? પણ એ ટાઈમે અલ્લાહ કહી રહેલા છે, ના, મારી બંદીના કફન ઉપર નજર મત નાખો. અલ્લાહની રહેમત આવશે પડદાનાથી. એક વખત જિબ્રીલ અલૈહિસ્સલામ હદરત ખદીજા રદિયલ્લાહુ તાલા અન્હા અને આપ અલૈહિસ્સલામ તણે બેઠેલા હતા. અચાનક જિબ્રીલ બહાર જતા રહ્યા. થોડી વાર ચેલી આયા તો આપ અલૈહિસ્સલામ બોલ્યું, જિબ્રીલ બહાર ચમ જતા રહ્યા? કે અલ્લાહના નબી અલૈહિસ્સલામ ખદીજાની ઓઢણી થોડી ખસી જઈ હતી. હા, રહેમતના ફરિશ્તા નહીં આવે. અમુક બાયો ઓઢણું એક બાજુ મૂચીને કોમ કરે છે, રહેમતના ફરિશ્તા નહીં આવે. હલાલ હરામની વાત નથી કરતો હું, રહેમતના ફરિશ્તા નહીં આવે. જાણે આપ અલૈહિસ્સલામ મોજૂદ છે, જિબ્રાઈલ આયેલા છે, માં ખદીજાની થોડી ઓઢણી ખસી જઈ તો જિબ્રાઈલ જતા રહ્યા. તો ઉઘાડા મોથે કોમ કરવાથી કેવી રીતે ઘરમાં રહેમત આવશે? હારૂન રશીદની બીવી હઝરત ઝુબેદા બહુ નેક ઓરત હતી, બહુ નેક ઓરત હતી. એક વખત કીધું, હારૂન તમારો માલ શું કામ આવશે? આ હાજી પરેશાન છે. તો કુફાથી લઈ ઈરાકથી લઈને અરફાત સુધી નહેર ખોદાઈ, જેનું નામ નહેરે ઝુબેદા. હાલે અરફાતના પહાડમાં નહેર છે પણ પાણી નથી હાજીઓને પાણી પાવા માટે. જાણે ઝુબેદાનો ઇન્તકાલ થયો તો એક બાઈને ખાબ જોયો, ઝુબેદા તમારા હાથી શું મામલો થયો? કે અલ્લાહને મારી મગફરત કરી નોશી. તો એ બાઈને ખાબનું જ કીધું કે તમારી તો બાઈ મગફરત થવાની જ હતી. તમે હારૂન રશીદ બાદશાહથી કેટલું મોટું દિનનું કામ કરાયું, કેટલા હાજીઓની દુઆ તમને મળી. કે ના ના, એનો તસ્કરો નહોતો. તો મગફરત કેવી રીતે થઈ? કે એક વખત અઝાન થઈ રહેલી હતી અને મારા મોથાથી ઓઢણી ખસી જઈ હતી. અઝાનનો અલ્લાહુ અકબર વાભળ્યું મુને, મારી ઓઢણીથી મારું સર મુને ઢોંચી દીધું. મારા અલ્લાહને કીધું, એ ઝુબેદા, તુને મારા નોમની અઝમત કરી, એની બરકતથી હું તને માફ કરું છું. ઓ ભાઈઓ, ઓ ભાઈઓ, પડદાનો અહેતમામ કરો.
બે પડદગીથી બચો, બે પડદગીથી બચો, ઘેરથી નીકળો, પડદાનાથી નીકળો. એટલા સુધી શરીયતને કીધું છે કે બાદ વખત સબ્જી ભાજીવાળી બાઈ જે છે મુશરિક રહેશે. આપણા ઘરના ઓગણે આવી, હવે ઈમાનવાળી બાઈ એનાથી સબ્જી ભાજી લે તો એના માટે જરૂરી છે એટલું બદન ઢોકે જેટલું નમાઝનું ઢોકવું જરૂરી છે. વિચાર તો કરો, આ બે જીવનમાં મસલો લખેલો છે કે એટલું બદન ઢોચીને જેટલું નમાઝનું ઢોકે છે એ બાઈથી સોદો દે. કઈ સુધી આપણે ઓભળશું, કઈ સુધી આવી રીતે હટતે રહું? અલ્લાહ કરે અમારી બાઈઓ દિલ ઉપર લઈ લે અને તે કરી નોખ. આજના બાદ, આજથી લઈને મારો જનાઝો ઉપડે તાર સુધી કોઈ ગેર મહેરમના ઉપર મારી નજર નહીં પડે અને કોઈ ગેર મહેરમની નજર મારા ઉપર નહીં પડે. અલ્લાહ આપણા બધાને તોફીક આપે. દરૂદ શરીફ પઢી નાખો. اللهم صل على سيدنا مولانا محمد وعلى آل سيدنا مولانا محمد وبارك وسلم. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب. ربنا وآتنا ما وعدتنا على رسلك ولا تخزنا يوم القيامة إنك لا تخلف الميعاد. ربنا إننا آمنا فاغفر لنا ذنوبنا وقنا عذاب النار. ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا. ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا. ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. اے اللہ ہماری اور پوری امت مسلمہ کی پوری مغفرت فرما. اے اللہ ہم گنہگار ہیں، خطاوار ہیں، مجرم ہیں، قصوروار ہیں. اے اللہ اپنے کرم سے تو ہی معاف کر دے، ہمیں کوئی معاف کرنے والا نہیں ہے. بات لتیں ایسی لگی ہے ہمارے لیے چھوڑنا مشکل ہے. آپ کی توفیق کے بغیر ہم ان لتوں کو نہیں چھوڑ سکتے ہیں. اے اللہ کرم فرما، رحم فرما اور ہماری ان لتوں کو عافیت کے ساتھ ہم سے چھڑوا دے. اے اللہ ہمیں تیرا نیک بندہ اور نیک بندی بنا دے. اے اللہ نیکی کا موقع تو نے ابھی دیا ہے. اے اللہ موت کے بعد ایک دفعہ سبحان اللہ کہنا ہمارے لیے مشکل ہو جائے گا. اے میرے اللہ اپنی زندگی کی قدر کرتے ہوئے تیرے احکامات کے مطابق پیارے نبی علیہ السلام کے پاکیزہ سنتوں پر گزارنا تو ہمارے لیے آسان فرما. اے اللہ جاننے کے باوجود، سمجھنے کے باوجود، دینی ماحول ملنے کے باوجود ہم نے تیرا مقابلہ کیا ہے اور تیرے سامنے بغاوت کے نعرے بلند کیے ہیں. کرم ہے تیرا کہ تو نے ہم کو زمین پر باقی رکھا ہے. اے اللہ ہماری حرکتیں ایسی ہے کہ ہم زمین پر باقی رکھنے کے قابل نہیں ہے. اے اللہ تو نعمتوں پر نعمتیں برساتا رہا. اے اللہ ہماری ضرورت عافیت کے ساتھ تو پوری کرتا رہا. اے اللہ اور ہم گناہوں کے بازار گرم کرتے رہے. اے اللہ ہمیں معلوم ہے ہمارا رب ہم سے ناراض ہے. اے اللہ ہمارے جوانوں نے، ہماری جوان بچیوں نے، ہمارے مردوں نے، ہماری عورتوں نے، ہمارے مالداروں نے، ہمارے غریبوں نے، سب نے مل کر تجھے ناراض کیا ہے. اے اللہ لیکن ہم نے یہ سنا ہے روٹھا ہوا اور ناراض باپ اتنا جلدی راضی نہیں ہوتا جتنا ہمارا روٹھا ہوا رب راضی ہو جاتا ہے. اے اللہ یہ پورا مجمع تیرے سامنے معافی مانگنے آیا ہے، ہاتھ جوڑنے آیا ہے، پیشانیاں رگڑنے آیا ہے، گھٹنے ٹیکنے آیا ہے، معافی مانگنے آیا ہے. معاف کر دے، معاف کر دے. پورا مجمع ایک اپیل لے کر آیا ہے اور بڑے لوگ چھوٹوں کی اپیل کو سنا کرتے ہیں. اے اللہ تو تو سب سے بڑا ہے. اے اللہ تو تو سب سے بڑا ہے. اے اللہ ہماری اپیل یہ ہے کہ ہمیں اور پوری امت مسلمہ کو تو معاف کر دے. تو اگر ناراض ہے
مولا بنگلے کس کام کے ہیں، دندے کس کام کے ہیں، لمبی گاڑیاں کس کام کی ہے، اے اللہ اجلے کپڑے کس کام کے ہیں، بہترین کھانے کس کام کے ہیں، تو تو آسمانوں پر ناراض ہے۔ اے اللہ اگر تو راضی ہے، ہم جھوپڑے میں، پھٹے پرانے کپڑے میں، چٹنی روٹی میں، اے اللہ ہم تجھ سے راضی ہے۔ اے اللہ، اے اللہ، اے اللہ ہم نے تیری کسی نعمت کی قدر نہیں کی ہے۔ دنیا کی نعمت تو نعمت، ایمان کی بھی قدر نہیں کی ہے۔ ایمان ہمارے دلوں میں چکھتا رہا اور ہم بد اخلاقی کرتے رہے، ایمان ہمارے دلوں میں چکھتا رہا اور ہمارے بدن پر اسلام کے خلاف لباس ہم لاتے رہے، ایمان چکھتا رہا اور ہمارے گھروں میں حرام لقمے آتے رہے، ایمان چکھتا رہا اور ہم فیشنوں کے دلدار بنتے رہے، ایمان چکھتا رہا اور ہم تیری نافرمانی کرتے رہے۔ اے میرے مولا، اے میرے مولا تو ہمارے ایمان کی حفاظت فرما، تو ہمارے ایمان کی حفاظت فرما، ہمارے اولاد کی ایمان کی حفاظت فرما۔ پورا دشمن ایک ہو چکا ہے اور اس نے طے کیا ہے کہ ایمان والے کے ایمان کو چھیننا ہے اور ان کی نسلوں کو بے ایمان بنانا ہے۔ اے اللہ، اے اللہ ان کے فتنے سے ہماری اور ہماری اولاد اور نسلوں کی تو حفاظت فرما دے۔ اے اللہ ان گاؤں والوں نے، اے اللہ ان مشرکین کے مقابلے میں اور ہمارے چھوٹے چھوٹے بچوں اور بچیوں کے ایمان کی حفاظت کے لیے جو اسکول کا نظام قائم کیا ہے، اے اللہ اس میں ان کو 100% کامیابی نصیب فرما، گاؤں والوں کو اس کی قدر کرنے کی توفیق نصیب فرما۔ اے اللہ، اے اللہ اس گاؤں پر اپنی خصوصی عمومی رحمتوں کا نزول فرما، ہمیں ایک و نیک بنا۔ ماہ مبارک آ رہا ہے، ماہ مبارک آیا ہے، اے اللہ آ رہا ہے، بہت سے ماہ مبارک آئے اور چلے گئے، قدر نہیں کی ہے، قدر نہیں کی ہے۔ تو نے ایک موقع اور دیا ہے روزے کی حفاظت۔ اے اللہ خوب گناہوں سے بچنا، خوب نیکیوں کا کرنا، راتوں میں ہچکیاں مار مار کر تیرے سامنے رونا اور قرآن کی تلاوت، روزانہ صلاۃ و تسبیح، نوافل کا اہتمام۔ اے اللہ رمضان جائے تو ہم سے خوش ہو کر جائے۔ اے اللہ اسی قدر کرنے کی تو ہمیں توفیق نصیب فرما۔ اے میرے مولا آج ہم زمین پر ہیں، کل زمین کے نیچے ہوں گے، آج بال بچوں کے بیچ میں ہیں، کل قبر کی تنہائی میں ہوں گے۔ اے میرے مولا آج گھر کے اجالے میں ہیں، کل قبر کے اندھیری میں ہوں گے۔ اے اللہ آج سب ساتھ میں ہیں، کل اکیلے ہوں گے۔ آج انسیت کی جگہ پر ہے، کل وحشت کی جگہ پر چلے جائیں گے۔ اے میرے مولا کون کب جائے گا وہ تو تیرے علم میں ہے، لیکن جانا طے ہے، جانا طے ہے۔ بس درخواست اتنی ہے کہ جانے سے پہلے پہلے سچی پکی توبہ کر کے ہم تجھ کو راضی کرنے والے بنے۔ اے اللہ اس کی توفیق تو ہمیں نصیب فرما۔ اے میرے مولا، اے میرے مولا سکرات آسان فرما، موت آسان فرما۔ سکرات پر وہ دشمن آئے گا، ایمان پر حملہ کرے گا۔ اے اللہ اگر آپ نے ہماری ایمان کی حفاظت نہ فرمائی اور وہ لٹیرا ایمان لٹ گیا، دنیا میں آنا بیکار، آخرت میں جانا بیکار۔ اے اللہ ہماری ایمان کی حفاظت فرما۔ آپ علیہ السلام نے فرمایا ہولناک منظر اگر ہے تو قبر کا ہے۔ اے اللہ اسی میں جا کے سونا ہے، اکیلے سونا ہے۔ اے اللہ، اے اللہ ہماری لاش قبر میں اتاری جائے اس سے پہلے پہلے ہماری پوری مغفرت کا فیصلہ فرما۔ اے میرے مولا اور ہماری قبر کو جنت کا باغ بنا دے، منتہائے نظر تک کشادہ کر دے، حشر کی رسوائی سے تو ہمیں بچا لے۔ اے اللہ اپنے عرش کا ٹھنڈا سایہ نصیب فرما دے، پیارے نبی علیہ السلام کے حوض کوثر پر جائے، اللہ کے پیارے نبی علیہ السلام نور والے ہاتھوں سے ہمیں کوثر پلا دے۔ کہیں ایسا نہ ہو ہم جائیں اللہ کے نبی علیہ السلام چہرہ پھیر دے اور یوں کہے سحقن سحقن سحقن، دور ہٹو، منہ کالا کرو، میرے پاس نہ ہو۔ اور تو تم کیا منہ لے کر آئی ہو؟ تمہیں میری فاطمہ والی، میری جویریہ والی، میری زینب والی، میری ازواج مطہرات والی زندگی تمہیں کہاں پسند تھی؟ جاؤ جس کی زندگی پسند تھی وہاں چلی جاؤ۔ او جوانوں تم کیوں آئے ہو؟ تمہیں میرے علی والی، میرے حسن اور حسین والی اور میرے صحابہ والی زندگی تمہیں کہاں پسند تھی؟
اے اللہ ان بد نصیبوں میں ہمارا شمار نہ فرما، اے اللہ پل صراط کا راستہ آسان فرما، جہنم کے دہکتے انگاروں سے ہماری حفاظت فرما، جنت الفردوس میں اعلیٰ مقام نصیب فرما۔ اے میرے مولا ہمارے جمع ہونے کو قبول فرما، کہنے سننے کو قبول فرما، عمل کی توفیق نصیب فرما۔ اے اللہ ماہ مبارک کی صحیح معنوں میں قدر کرنے والا تو ہمیں بنا دے۔ اے اللہ ہماری طرف سے اور پوری امت مسلمہ کی طرف سے ہمارے آقا تاجدار مدینہ فخر دو عالم محمد صلی اللہ علیہ وسلم کو، آپ کے اہل بیت کو اور آپ کے تمام صحابہ و صحابیات رضوان اللہ تعالی علیہم اجمعین کو اپنی شائن شان جزائے خیر نصیب فرما۔ پیارے نبی علیہ السلام نے جو جو خیر مانگی ہمیں وہ پوری امت کو نصیب فرما، جن شروع سے پناہ چاہی ہماری اور پوری امت کی اپنے کرم سے حفاظت فرما۔ اے اللہ ہمارے کہنے سننے کو قبول فرما، ہمارے کہنے سننے کو قبول فرما، ہمارے کہنے سننے کو قبول فرما، خیر کے وجود میں آنے کا ذریعہ فرما، بگاڑ کے دور ہونے کا ذریعہ فرما، اسلامی زندگی کے زندہ ہونے کا ذریعہ فرما۔ اے اللہ جو خیر وجود میں آئی اس کی بہترین آبیاری فرما، مثمر خیر و برکات فرما۔ اے اللہ ہمارے لیے اور پوری امت کے لیے ہدایت کا ذریعہ بنا۔ ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم صلى الله تعالى على خير خلقه محمد وعلى آله وصحبه اجمعين آمين يا رب العالمين برحمتك يا ارحم الراحمين۔